आपकी अदालत में पूर्व केंद्रीय मंत्री रविशंकर प्रसाद पर आरोप છે કે એમણે વારસાનો લાભ લીધો છે। રવિશંકરજી, તમારા પિતા ઠાકુર પ્રસાદસિંહ ઘણા મોટા વકીલ હતા, ઘણા મોટા નેતા હતા, પટનામાં મોટું ઘર હતું, તો તમને બધું વારસામાં મળ્યું? નેતાગીરી પણ, વકીલાત પણ, ન હિંગની જરૂર પડી ન ફટકડીની? એક વાત હું કહી દઉં, પિતાજી મહેનતથી આગળ વધ્યા છે। અમે લોકો ભાડાના મકાનમાં પણ રહ્યા છીએ, અને ભાડાના મકાનમાં અટલજી, દીનદયાલ ઉપાધ્યાયને મારા માતાજી ફૂંકી ફૂંકીને રોટલીઓ ખવડાવતા હતા। મેં એ પણ જોયું છે। મારા પિતાજી 94માં ગુજરી ગયા, 94માં ગુજરી ગયા, પણ હું બાલ સાંસદ બન્યો, વિદ્યાર્થી પરિષદમાં 12-13 વર્ષ કામ કર્યું, જેપી મુવમેન્ટ તમે જોયું, જેલ ગયા, લાઠી ખાધી। હું પીએચડી છું, એટલે જેલ ગયો છું, મિસામાં પણ ગયો છું, લાઠી પણ ખાધી છે, ગોળી પણ ખાધી છે। ટ્રેનિંગ પણ સારી થઈ ને? તમારા ઘરે અટલજી પણ આવતા હતા, અડવાણીજી પણ આવતા હતા, બીજેપીના, જનસંઘના મોટા મોટા નેતાઓ આવતા હતા। તમે સાચું કહ્યું, મેં સંઘર્ષ પણ જોયો છે ને, અને મને ઘણો ગર્વ છે મારી વિચારધારા પર। મને ક્ષમા કરો, પણ હું પાર્ટી બદલીને નથી આવ્યો। આ જ વિચારધારામાં જન્મ્યો છું, અને આ જ વિચારધારામાં દુનિયાને છોડીશ, એ હું ગર્વથી કહું છું। પણ એ પણ સાચું છે કે જ્યારે સંઘર્ષના સમયે, જ્યારે જયપ્રકાશજીનું આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે લાલુ યાદવ તમારા નેતા હતા? બિલકુલ સાચું કહ્યું। એક વાત છે, મેં ઇન્ટર પાસ કર્યું હતું, સુશીલ મોદી બીએસસીમાં હતા, લાલુ પ્રસાદ લોના લાસ્ટ યરમાં હતા। કેટલા વર્ષથી હતા એ મને નહીં પૂછતા તમે, ઠીક છે? અને હા, અમે લોકોએ સાથે રહીને વિદ્યાર્થી પરિષદમાં ચૂંટણીઓ લડી। હું સહાયક મહાસચિવ બન્યો, સુશીલ મોદી મહાસચિવ બન્યા, તે અધ્યક્ષ બન્યા। પછી અમે કહ્યું કે કોઈ મોટું કામ કરવું જોઈએ, તો આંદોલન શરૂ કર્યું બેરોજગારીના સામે। પછી જેપી આવ્યા, પછી મિસામાં પુરાઈ ગયા। તો જે તમારી સાથે હતા, દોસ્ત હતા, જેમની સાથે તમે જેલમાં હતા, સંઘર્ષ કર્યો, જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના વિરુદ્ધ ચારા ઘોટાળાનો કેસ કરી દીધો, પીઠમાં ચાકુ મારી દીધો। અચ્છા રજતજી, એ કહો હવે મને। આ કોઈ દોસ્તી થઈ? અચ્છા રજતજી, એ કહો, જેપીએ શું શીખવ્યું? ભ્રષ્ટાચાર દૂર કરવો છે, નવું બિહાર બનાવવું છે। અને લાલુજી બને છે તો ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા હું આપણા મિત્રોને જણાવીશ। ચારા ઘોટાળો શું છે? શું 3000 મરઘી 2 મહિનામાં 5 કરોડના દાણા ખાઈ શકે છે? સમજી ગયા? ગાય ભેંસ ગરીબોને આપવાની છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે। સપ્લાય થઈ ગઈ? જી થઈ ગઈ। કેવી રીતે કરી? કેવી રીતે? શું બસથી કરી, ટ્રકથી કરી? ખબર પડી કે એ તો સ્કૂટરનો નંબર નીકળો, એટલે કે ભેંસ ગાય સ્કૂટર ઉપર સપ્લાય થઈ રહી હતી। આ તો લૂંટ હતી। પીઆઈએલ આપી, ઘણું મોટું રિસ્ક લીધું એ સમયે, જાણી લો તમે। આ માફિયા મરાવી પણ શકતા હતા। સુશીલ મોદી પેટિશનર હતા, હું વકીલ હતો, સીબીઆઈની ઇન્ક્વાયરી થઈ, બધા પકડાઈ ગયા। અને રજત બાબુ, કોઈને પણ રાહત ન મળી। નાનો સપ્લાયર પણ જેલ ગયો, લાલુજી 4 કેસમાં જેલ ગયા, આઈએએસ લોકો ગયા, કલેક્ટર ગયા, ઇન્કમટેક્સ કમિશનર ગયા, બાકી મંત્રી ગયા। તો એ સંતોષ છે કે જેપીએ શીખવ્યું કે ભ્રષ્ટાચારનો નાશ કરવાનો છે, તો અમે લડ્યા એના માટે। ખોટું શું છે? પણ તે સમયે અમુક લોકો કહેતા હતા કે તમે લાલુજીથી એટલે ચીડાતા હતા કારણ કે એમણે અડવાણીજીનો રથ રોક્યો તો બિહારમાં, અડવાણીજીના રામરથને રોકીને એમણે અડવાણીજીને જેલમાં નાખી દીધા, અને તમે એમના વકીલ હતા। હા, સાચું કહ્યું, હું જ એમનો વકીલ હતો। એમણે મને બોલાવ્યો હતો, હું પટના હાઈકોર્ટમાં વકાલત કરતો હતો। પણ રજતજી, મને એ કહો, શું લૂંટનું લાયસન્સ હતું લાલુજી પાસે જીતવા પછી? લાલુજી તો સેક્યુલર બની ગયા, અને તમે બની ગયા કમ્યુનલ, કારણ કે તમે એના પછી રામલલ્લાના વકીલ બની ગયા, ભગવાન શ્રી રામના વકીલ। મારું સૌભાગ્ય કે મને પ્રભુ શ્રી રામની સેવા કરવાનો અવસર મળ્યો। અને આ વાત મારા સાથીઓ હું ઘણા વિશ્વાસ સાથે કહીશ। મેં સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું, 2004થી હું સુપ્રીમ કોર્ટમાં આવી ગયો। પ્રભુ રામ ટેન્ટમાં રહેશે, ટેન્ટમાં ભીંજાશે। બાબરી મસ્જિદ ઇબાદતની નહીં, દાસ્તાની પ્રતીક હતી, પણ સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો। સુપ્રીમ કોર્ટે કહ્યું, મુસ્લિમ પક્ષે એવો કોઈ પુરાવો નથી આપ્યો કે એમનો એકમાત્ર કબજો હતો બાબરી મસ્જિદ પર। બીજું, બાબરી મસ્જિદ બન્યા બાદ પણ હિન્દુઓનો વિશ્વાસ ક્યારેય પણ નથી ડગ્યો કે પ્રભુ રામનું જન્મસ્થાન છે। એ આવીને પ્રણામ કરતા હતા। અને જે આર્કોલોજીકલ સર્વેનું ખોદકામ થયું તો ખબર પડી કે 8મી શતાબ્દીથી મંદિરનું માળખું નીકળ્યું, તો મંદિરની ઉપર મસ્જિદ બનાવવામાં આવી હતી। એ જ તો અમે પણ કહી રહ્યા હતા।
રજત બાબુ, હું તમને એક વાત કહીશ, જો તમારી મંજૂરી હોય તો કૃપા કરીને સાંભળજો તમે. જો આ ઢાંચો ન પડ્યો હોત તો શું સુપ્રીમ કોર્ટ અમારા પક્ષમાં નિર્ણય કર્યા બાદ પણ ખસેડવા માટે કહે તેને? નહીં કહેત ને? નહીં કહેત. કહેત કે હિન્દુ પોતાના મોટા હૃદયનો પરિચય આપે, આને અહીં જ છોડી દો, બાજુમાં મંદિર બનાવી લો, અને એ શરમનું પ્રતીક બની જાત. પેલી કહાવત છે ને રજત બાબુ, થાય તો એ જ છે જે રામ ઈચ્છે છે. તો આજે આ મંદિર બની ગયું સુંદર. હમણાં થોડા દિવસ પહેલા અસદુદ્દીન ઓવૈસી સાહેબ આવ્યા હતા આપકી અદાલતમાં. એમણે કહ્યું કે હું તો એ માનું છું કે બાબરી મસ્જિદ હતી, આજે પણ બાબરી મસ્જિદ છે અને બાબરી મસ્જિદ જ રહેશે. ઠીક છે, દિવસમાં સપના જોવાની મનાઈ છે કે શું? એ જ વાત છે. જુઓ, પ્રભુ રામના મંદિરમાં, અને હું હતો એ દિવસે ત્યાં, આજે જે ભવ્ય અયોધ્યા બની રહી છે, વિચાર શું છે એની પાછળ? વેટિકન સારું બને, મક્કા પણ સારું બને, આપણા રામલલ્લા ગલ્લીમાં અને આવા કિચડમાં ને એમાં રહેશે. આપણા રામલલ્લાનું આરાધ્ય કેન્દ્ર પણ દુનિયાનું સૌથી મોટું શહેર બનવું જોઈએ, અને એ બની રહ્યું છે. અને તમને બધાને આગ્રહ કરીશ, ત્યાં જે લતા મંગેશકર ચોક છે ત્યાં જરૂર જજો. અને ત્યાં શું વીણા લાગી છે, અને દિવસભર લતાજીએ ગાયેલા રામજીના ભજન વાગે છે, સરયુનો કિનારો છે, અને આજે જુઓ 50 કરોડ લોકો પહોંચી ગયા ત્યાં દર્શન કરવા. તો એટલે જ તો કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આ રામ મંદિરનો ઉપયોગ કરી રહી છે ચૂંટણીમાં વોટ લેવા આ માટે. વાતમાં માલ નથી. જો આ તર્ક આજે તો શું, તમે તો ઘણા વરિષ્ઠ સંપાદક છો રજત બાબુ. જ્યારથી આ આંદોલન શરૂ થયું છે ત્યારથી કહી રહ્યા છે કે ખાલી વોટો માટે આટલા લોકસભાની ચૂંટણી થઈ ગઈ, 14 જીતી ગયા, 19 જીતી ગયા, 24 તો 400 ને પાર જશું, અલગ વાત છે. પણ સાંભળો, મંદિર બનાવીશું. અને આજે હું તમારા માધ્યમથી કહું છું, જો એમની આંખો છે ને, આ આંખોના વિચાર આપણા પ્રધાનમંત્રીના છે. આ આંખોને સુંદર બનાવો. રામજીનું એ હાસ્ય, રામનવમી પર ત્યાં સૂર્યની કિરણ એમના માથા પર આવી જોઈએ. આ બધા વિચાર અને જે પૂરી કમિટી બની, ઈમાનદારીથી કામ થવું જોઈએ. એમાં અમિત શાહજીએ મોટી ભૂમિકા ભજવી છે. અને આજે કેમ કે હું ત્યાં વકીલ રહ્યો છું, તો ચંપતરાયજીનું વિશેષ રૂપે નામ લઈશ, જે સચિવ રહ્યા છે. કેટલું મોટું કામ કર્યું, કેટલું સુંદર મંદિર બનાવ્યું. અને આ મંદિરમાં મારા યુવા સાથીઓ, સિમેન્ટનો ઉપયોગ નથી થયો, લોખંડનો ઉપયોગ નથી થયો. લોખંડની ઉંમર છે 100 વર્ષ, સિમેન્ટની ઉંમર છે 125 વર્ષ. આ પારંપરિક ભારતની મંદિર નિર્માણ પ્રક્રિયા છે. પથ્થર, પિત્તળની એ કાટી અને તાંબાના તારથી લપેટીને આજે બનાવ્યું છે. જુઓ કેટલું ભવ્ય બનાવ્યું છે. તમે જાઓ જુઓ. તો અમને સંતોષ છે રજત બાબુ કે હું એક નાની એવી ગરોળીના રૂપમાં આ આંદોલનમાં કામ કરી શક્યો, એનો મને ઘણો સંતોષ છે. પણ લાગે છે તમે રાહુલ ગાંધીના ભાષણ નથી સાંભળતા. એ જ્યારે ન્યાય યાત્રા પર નીકળ્યા હતા તો લોકોને કહેતા હતા કે તમે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ જોયો, ત્યાં તમને અંબાણી દેખાયા, ત્યાં તમને અડાણી દેખાયા, ત્યાં અમિતાભ બચ્ચન દેખાયા, ત્યાં ઐશ્વર્યા રાયનો ડાન્સ દેખાયો, પણ ગરીબ માણસ ન દેખાયો. અચ્છા, હું તો ત્યાં હતો ને, ત્યાં ઐશ્વર્યા તો ક્યાંય આવી જ નહોતી. હવે રાહુલ ગાંધીને કોણ હોમવર્ક કરીને આપે છે, આ નથી સમજાતું. અરે થોડી તો સમજદારી દાખવો. હવે જાય છે ને મંદિરમાં કહે છે કે હું પણ હિન્દુ છું, પોતાનું ગોત્ર બતાવે છે. અને હવે શું કીધું કે હિન્દુઓને કે શક્તિનો મને વિરોધ કરવો છે. મારું ફક્ત એટલું જ કહેવું છે કે રામ જન્મભૂમિ આંદોલનથી જેટલી માત્રામાં ગરીબો જોડાયા છે, આજે 50 કરોડ લોકો આવ્યા છે, બધા શું અમીર છે? કૃપા કરીને રાહુલ ગાંધી બધું જ કહો, પણ આ દેશના ગરીબોની રામ પ્રત્યેની આસ્થાનો અનાદર ના કરો. હું બસ એ જ કહેવા માંગુ છું. હું તમને એક સવાલ કરું છું, અને આ સવાલ મારો રાહુલ ગાંધીને પણ છે અને વામપંથીઓને પણ છે. જે પ્રકારની હલકી વાતો તમે હિન્દુ દેવી દેવતાઓ માટે કરો છો, શું કોઈ બીજા દેવી દેવતાઓ કે પંથ વિશે તમે કરી શકશો? તમારી કરવાની હિંમત થશે શું? નહીં ને. અમે માનીએ છીએ કે દરેક પંથના દેવી દેવતાઓનું સન્માન કરવું જોઈએ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, કોઈ પણ હોય. પણ તમે બીજાઓનો તો બરાબર સન્માન કરશો, પણ અમારા પ્રભુ રામ, કૃષ્ણ, મહાદેવ, સનાતન અને આવી રીતે ઢોંગી ટિપ્પણીઓ કરે તો ઉચિત નથી. જનતા જવાબ આપશે, એમને હટાવી દેશે. તો જનતાને જ પૂછીએ. જનતામાંથી જેમને સવાલ કરવો હોય એમના 1-2 સવાલો લઈ શકીએ આપણે. મારો સવાલ રામલલ્લાના વકીલને છે
કે સર અયોધ્યામાં તો ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર તો બની ગયું છે, પણ કાશી અને મથુરામાં અમારે હજી કેટલી રાહ જોવી પડશે? પ્રભુ રામ હતા મર્યાદા પુરુષોત્તમ, તો ન્યાયની મર્યાદામાં એમનું ભવ્ય મંદિર બન્યું છે ને, તો આપણે મર્યાદામાં વિશ્વાસ કરવો જોઈએ. ત્યાં પણ કેસ ચાલી રહ્યો છે, જોઈશું. પણ હું તમારી આ ભાવનાની બિલકુલ કદર કરું છું કે દેશના કરોડો હિન્દુઓ શું દુનિયાના લોકોની અપેક્ષા છે કે એક ભવ્ય મથુરામાં મંદિર બનવું જોઈએ જન્મસ્થાન પર, અને કાશીમાં તો ઘણું બધું કામ થયું છે અને થવું જોઈએ. તો ચિંતા નહીં કરો, હું તમને આટલું જ કહીશ, પ્રભુ રામના મંદિરની પ્રતિષ્ઠા સનાતન ધર્મમાં ઉદયની વેલી છે. આ ભારતમાં ઉદયનો સમય છે. રાજકારણ અને વકીલાત સિવાય તમારા શોખ શું છે? તમે પોતાને રિલેક્સ કેવી રીતે કરો છો? એક તો હું પુસ્તકો ખૂબ જ વાંચું છું રાતે, ઇતિહાસના પુસ્તકો, સંસ્કૃતિના સંસ્કારના પુસ્તકો. મને સંગીતનો ખૂબ શોખ છે, ખાસ કરીને શાસ્ત્રીય સંગીત, ભજન. એ તો સવારે સાંભળું છું, તો એનાથી ઘણો રિલેક્સ થાઉં છું. પણ 17-18 કલાક કામ કરવું છે તો કામમાં જ રિલેક્સેશન મળવું જોઈએ તમને. જેમ કે રજત બાબુ દેશના આટલા મોટા એડિટર છે, 30 વર્ષથી આપકી અદાલત છે, તો આમાં જ એમને સંતોષ મળે છે. તો ગુડ વર્ક કરવાને કારણે જે સેટિસ્ફેક્શન મળે છે એની મજા કંઈક અલગ જ હોય છે, તો એનાથી જ મળે છે. મેં સાંભળ્યું છે કે યુવાનીના દિવસોમાં તમે માઉથ ઓર્ગન વગાડતા હતા અને ગીતો વગાડતા હતા. મેરે સપનોं की रानी कब आएगी तू. અચ્છા, એ કહો, જો જવાન હૃદય મચલશે નહીં, ગીત નહીં ગાય તો શું કરશે? મને કહો. આટલા જવાનિયાઓ બેઠા છે, અને મને એકવાર મારી માતાજીએ મેળામાંથી એક વાજિંત્ર લઈ આપ્યું. હવે મેં વગાડતા વગાડતા જોયું કે સૂરમાં આવી રહ્યું છે. પછી મેં કીધું કે મને સારું વાજિંત્ર લઈ આપો. તો એ સમયે આરાધના મૂવી આવી હતી. એ આરાધનામાં મેરે સપનો કી રાની આએગી, તો એ સુજીત કુમાર અને રાજેશ ખન્નાના ડ્રાઈવર હતા, એ વાજિંત્ર વગાડી રહ્યા હતા. તો એ ગીત મેં ત્યાંથી જ વગાડવાનું શરૂ કર્યું. તો સારું લાગ્યું, સારું વગાડતો હતો. સપનાની રાણી મળી કે નહીં? એમ તો તમે સાચું કહ્યું. મારા સપનાની રાણી ડોક્ટર માયા શંકર મારી સાથે ભણતી હતી ઇતિહાસમાં, હું પોલિટિકલ સાયન્સમાં હતો. પણ એમની સાથે લગ્ન કરવાનો નિર્ણય મેં એમએ કર્યા પછી લીધો. એ પટનામાં યોગ પ્રોફેસર હતી, તે સ્પીક મેકની અધ્યક્ષ હતી. તો એ મળી ગઈ તો મળી ગઈ.